નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આની પહેલાનો પાર્ટ એટલે કે પાર્ટ 2, પહેલા પાર્ટનો જે પાર્ટ 2 હતો એમાં છેલ્લે આપણે આ લેડ નાઇટ્રેટ ને લેડ ઓક્સાઇડ વાળું સમીકરણ જોયું હતું. એ સમીકરણ આપણે સંતુલિત કરતા હતા ત્યારે મેં એક વસ્તુ તમને કીધી હતી કે બુકમાં કંઈક ફરક છે કે અલગ આપ્યું છે, પણ એ હું તમને પાછું એકવાર સમજાવી દઉં, કારણ કે મારી એમાં એક મિસ્ટેક હતી, એક ભૂલ હતી મારી. એ આપણે જોઈ લઈએ શું ભૂલ હતી. તો આ એ સમીકરણ છે PbNO3 ટ્વાઇસ ઉષ્મા આપીએ PbO પ્લસ NO2 અને પ્લસ O2. તો કાલે મેં એવું કીધું હતું કે જો આપણે 2 લગાડી દઈએ તો આ સમીકરણ સંતુલિત થઈ જાય છે, પણ એક વસ્તુ એમાં ભૂલાઈ ગઈ હતી. પેલા એકવાર જોઈ લઈએ કાલ શું કીધું હતું કે સૌથી પહેલા PB1, તો કે PB1 છે, નાઇટ્રોજન કેટલા છે તો કે નાઇટ્રોજન અહીંયા 2 છે, તો આપણે નાઇટ્રોજનની આગળ 2 લગાડી દીધા. હવે ઓક્સિજન અહીંયા 2 ગુણ્યા 3 એટલે કે 2 તેરીને આ બાજુ 6 થઈ છે, તો અહીંયા 2 દુને 4 પ્લસ 2 એને આપણે 6 કહી દીધા હતા, પણ આ ઓક્સિજન ભૂલાઈ ગયા હતા ગણવામાં, એટલે આ બાજુ ટોટલ 7 થાય છે. એક આ ઓક્સિજન પ્લસ 2 દુ 4 એટલે 5, 5 ને 2 ટોટલ 7 થાય છે, માટે આ સંતુલિત નથી. તો હવે શું કરવાનું, ત્યારે મેં કીધું હતું આની પહેલા એક વખત કે જ્યારે એક બાજુએ એકી સંખ્યા હોય ને એક બાજુએ બેકી સંખ્યા હોય તો એકી સંખ્યા વાળું જે હોય ને એને ડબલ કરવું. તો અહીંયા એકી સંખ્યા વાળું કોણ છે, તો આ જે ઓક્સિજન છે એ એકી સંખ્યા વાળું છે, કારણ કે બાકી તો બધા ડબલ છે. અહીંયા 2 ઓક્સિજન છે, અહીંયા 4 ઓક્સિજન છે, પણ આ જે છે એ સિંગલ છે, એને ડબલ કરવા પડે, તો એની આગળ આપણે 2 લખશું. હવે જો તમે એની આગળ 2 લખશો તો PB2 થયા, જો PB2 થાય તો અહીંયા પણ 2 લખવા પડશે, માટે હવે જુઓ PB2 થઈ ગયા એટલે કે લેડ 2 છે. હવે બરાબર નાઇટ્રોજન અહીંયા અત્યાર સુધી 2 હતા, હવે એને ગુણ્યા બીજા 2 આવ્યા એટલે ટોટલ 4 થયા. તો અહીંયા નાઇટ્રોજન આપણે કેટલા મૂક્યા હતા, તો કે પહેલા 2 મૂક્યા હતા, ડબલ કર્યા હતા, એટલે હવે કેટલા મૂકવા પડશે તો કે એના ડબલ. તો 2 ના ડબલ 4 કરવા માટે આપણે અહીંયા 4 મૂકી દઈએ. હવે તમે ચેક કરો જી, લેડ એટલે કે PB2 છે, નાઇટ્રોજન 2 દુ 4 આ બાજુ 4 આ બાજુ, ત્યાર પછી ઓક્સિજન 2 તેરી 6, 6 દુને ટોટલ 12 થયા. તો અહીંયા ઓક્સિજન કેટલા છે તો કે અહીંયા 2 આ, 4 દુને 8 આ પ્લસ 2 આ, તો ટોટલ 12 થઈ ગયા. જુઓ બંને બાજુએ ઓક્સિજન પણ થઈ ગયા, માટે સાચું સૂત્ર જે છે તે આ છે, એટલે કે આ સમીકરણ છે એ સાચું સમીકરણ છે. હવે એટલે કે બુકમાં આ જ આપેલું છે, બાય મિસ્ટેક મારાથી ભૂલ થઈ ગઈ હતી, કારણ કે આ એક ઓક્સિજન ગણવાનો મારાથી રહી ગયો હતો, એટલે આ પ્રોબ્લેમ આવ્યો હતો, તો એના માટે સોરી. હવે આપણે આગળ વધીએ. હવે આજે આપણે પ્રવૃત્તિ 1.7 કરવાની છે, એમાં કેટલીક વિઘટન પ્રક્રિયાઓ દર્શાવેલી છે. આપણે વિઘટન કે જેમાં એક અણુ તૂટીને 2 કે 2 થી વધુ બને તો એને વિઘટન પ્રક્રિયા આપણે કહેતા હતા. તો આપણે પ્રવૃત્તિ 1.7 જોઈએ. એક પ્લાસ્ટિકનો કપ લઈ તેના તળિયે 2 છિદ્ર કરવાના છે. પ્લાસ્ટિકના કપની છેડે 2 હોલ કરી દેવાના છિદ્ર, અને છિદ્રોમાં રબરના બૂચ લગાવવાના. રબરના બૂચ એવી રીતે લગાવવાના છે કે એમાંથી કોઈ પણ લિક્વિડ બહાર આવી શકે નહીં. પહેલા રબરના બૂચ લગાવી દો, પણ કેવું બૂચ લગાવવાનું, એ બૂચની અંદર છિદ્ર હોવું જોઈએ. હવે તમને ખબર હશે કે રબરનું જે બૂચ છે એમાં છિદ્ર હોય તો એની અંદર કોઈ પણ વસ્તુ આપણે ભરાવી દઈએ ને તો એ ફિક્સ થઈ જાય, એકદમ ચોટી જાય એની સાથે. રબર એટલું હોલ નાનો હોય એનો, અને આપણે એની અંદર કોઈ વસ્તુ ઘુસાડી દઈએ તો એકદમ ફિક્સ થઈ જાય છે. એટલે છિદ્રવાળા રબરના બૂચ લેવાના છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ રબરના બૂચમાં કાર્બનના વિદ્યુત ધ્રુવો દાખલ કરો. એટલે કે કાર્બનના વિદ્યુત ધ્રુવ એટલે ગ્રેફાઇટની સળી પણ હાલે, અથવા તો તમે જૂના સેલ છે ને એને તોડો ને તો વચ્ચે કાર્બનનો સળિયો નીકળે, એ પણ ચાલે. એને વિદ્યુત ધ્રુવ કહેવાય. આ વિદ્યુત ધ્રુવ એટલે જેમાંથી વિદ્યુત પ્રવાહ આપણે પસાર કરવાનો હોય. તો કાર્બનના બે તમે વિદ્યુત ધ્રુવ લેવાના છે. મેં કીધું એમ જૂના સેલ એટલે કે પાવર તોડીને એમાંથી સળિયા નીકળે, એ પણ ચાલે. અને જાડો ગ્રેફાઇટ હોય તો એ પણ ચાલે. એ રબરના બૂચમાંથી આપણે દાખલ કરવાના છે. મેં કીધું એમ બૂચમાં હોલ હોય, હોલમાં ફિક્સ બેસી જશે, એટલું ફિક્સ બેસી જશે કે અંદરથી કોઈ પણ લિક્વિડ પણ બહાર નહીં આવે. આ વિદ્યુત ધ્રુવોને એટલે કે આ બે જે સળિયા છે એને 6 વોલ્ટના વિદ્યુતીય કોષ એટલે કે બેટરી સાથે જોડો. હવે 6 વોલ્ટની બેટરી, અહીંયા વીજ કોષ એટલે બેટરી જે આપણે અહીંયા બતાવેલી છે આકૃતિમાં, અહીંયા છે જ જ્યાં આપણું કર્સર છે વીજ કોષ 6 વોલ્ટ. હવે એક વાત બીજી સમજી લ્યો, 6 વોલ્ટની જો બેટરી ન મળે તો આપણો એક સેલ આવે ને, નાનો સેલ હોય, એ નાનો સેલ છે 1.5 વોલ્ટનો હોય. હવે આવા તમે 4 સેલ ભેગા કરો તો પણ 6 વોલ્ટ મળી જાય. એટલે 4 સેલથી પણ આ પ્રયોગ થઈ શકે. તો 6 વોલ્ટની બેટરી લેવાની, વિદ્યુત ધ્રુવો પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરી દો. જો આ બે સળિયા છે એ પાણીમાં ડૂબી જવા જોઈએ એ રીતે પાણી ભરવાનું છે. મેં તમને કીધું હતું કે અહીંયા હોલ બૂચમાં જે હોલ હોય એમાંથી સળિયા ફિક્સ કરેલા છે આપણે, એટલે એટલા ચુસ્ત રીતે બેસી ગયા હોય કે એમાંથી પાણી નીકળી શકે નહીં. હવે કપમાં પાણી ભરી દો, પાણીમાં મંદ સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરો. આ વાત યાદ રાખજો કે શુદ્ધ પાણી છે ને, શુદ્ધ પાણી ખરેખર એટલે કે નિસ્યંદિત પાણી કહેવાય. શુદ્ધ કરતા નિસ્યંદિત પાણી એટલે ક્ષાર વગરનું, કોઈ પણ જાતનો એમાં ક્ષાર ન હોય. તો નિસ્યંદિત પાણી છે એ વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે નહીં, કારણ કે એ વિદ્યુત પ્રવાહનું અવાહક છે. માટે જો તમે મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા, ભલે તમે ગમે તે પાણી લેશો પણ મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખશો તો એ વધારે સુવાહક થઈ જશે, એટલે કે વિદ્યુત પ્રવાહ સહેલાઈથી વહી શકશે. પણ નિસ્યંદિત પાણી યાદ રાખજો, નિસ્યંદિત પાણી એટલે ક્ષાર વગરનું, એ વિદ્યુતનું અવાહક હોય. નિસ્યંદિત પાણી છે એ, હા નળનું પાણી હોય કારણ કે એમાં ક્ષાર હોય છે, તળાવ કે નદી તો એમાં ક્ષાર હોય માટે એ વિદ્યુતનું વહન કરી શકે એટલે સુવાહક હોય છે. એટલે તો ભીના હાથે આપણને શોક લાગે છે. પણ નિસ્યંદિત પાણી છે એ વિદ્યુત પ્રવાહનું વહન ન કરે, માટે એમાં મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા નાખવાથી અશુદ્ધિ પેદા થાય અને આયનો પેદા થાય. અને આયન જ્યારે કોઈ પણ એમાં ભળે એટલે વિદ્યુત પ્રવાહનું સરળતાથી વહન થઈ શકે. પાણીથી ભરેલી 2 કસનળી લો અને તેને કાર્બનના 2 વિદ્યુત ધ્રુવો પર ઊંધી ગોઠવો. પાણી ભરીને ઊંધી ગોઠવી દેવાની છે. પાણીમાં આમ તો પાણી ભરેલું જ છે એટલે ઊંધી કસનળી તમે ગોઠવશો ત્યારે એમાં પાણી હશે જ થોડું ઘણું, પણ પાણી ભરીને આમ ગોઠવી દેશો તો એમાં હવા નહીં દે. એટલે અંદર પાણી ભરી દો અને પછી એના ઉપર 2 ઉપર એક ઊંધી વાળવાની છે. જુઓ, એક ઉપર ઊંધી, બીજા ઉપર ઊંધી, આવી રીતે 2 ધ્રુવો ઉપર ઊંધી વાળી દો. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર માટે ખલેલ પહોંચાડ્યા સિવાય રાખી મૂકો. એટલે કે અહીંથી પ્રવાહ ચાલુ કરવાનો છે, થોડીક વાર માટે ખલેલ એટલે એને ડિસ્ટર્બ કરવાનું નથી, અડવાનું નથી, કંઈ હલચલ કરવાની તમારે નથી, આપોઆપ થશે, તમારે કંઈ નથી કરવાનું. તમને બંને વિદ્યુત ધ્રુવો ઉપર પરપોટા ઉદ્ભવતા દેખાશે. પરપોટા થોડા થોડા દેખાશે વાયુના, કારણ કે પ્રવાહીમાં પરપોટા થશે. મેં તમને આની પહેલાના એક પાર્ટમાં પણ કીધું હતું કે જ્યારે પાણીની અંદર વાયુ ઉત્પન્ન થાય એટલે પરપોટા પેદા થાય નાના નાના. તો અહીંયા પણ પરપોટા પેદા થશે. આ પરપોટા કસનળીઓમાં પાણીનું વિસ્થાપન કરે છે. વિસ્થાપન કરવું એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, મતલબ કે જે પાણી હતું ત્યાં પરપોટા આવી જશે, એટલે કે વાયુ આવી જશે, એટલે પાણીને નીચે ધકેલી દેશે અને વાયુ ઉપર ચડી જશે. કારણ કે પાણી કરતા વાયુ છે એ હલકો હોવાથી વાયુ ઉપર આવી જશે, પાણી નીચે આવી જશે, એને વિસ્થાપન કહેવાય. વિસ્થાપન એટલે જગ્યા ચેન્જ કરી દેવી. અહીંયા
તો આ પરપોટા કસનળીમાં પાણીનું વિસ્થાપન કરી દેશે, એટલે કે એ પાણીની ઉપરના ભાગે પરપોટા જો અહીંયા આવી જશે ઉપર, પાણી થોડું એની નીચે આવી જશે, તો પાણી નીચે પરપોટા ઉપર આવશે. હવે શું બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન છે? તો આપણે એ બધું કરતા પહેલા હવે આખી આકૃતિ પહેલા સમજી લઈએ. અહીંયા વિદ્યુત કોષ છે, એમાંથી બે વાયર નીકળેલા છે, વચ્ચે એક સ્વિચ છે ચાલુ બંધ કરવા માટે. એક બાજુએ કેથોડ છે, એક બાજુએ એનોડ છે. એક બાજુએ કેથોડ, એક બાજુએ એનોડ. કેથોડ એટલે ઋણ ધ્રુવ છે અને એનોડ એટલે ધન ધ્રુવ છે. ગ્રેફાઇટના સળિયા છે બે કસનળીઓ છે. બીકરમાં એટલે કે આ જે પ્લાસ્ટિકનો કપ હતો એમાં પણ પાણી છે અને આ કસનળી છે એમાં પણ પાણી છે. આ બાજુએ એટલે કે એનોડ પર એટલે કે ધન ધ્રુવ પર ઓક્સિજન છૂટો પડે છે અને ઋણ ધ્રુવ ઉપર હાઇડ્રોજન છૂટો પડે છે. હવે આમ થવાનું કારણ પણ સમજી લેજો. આની આગળના પાર્ટમાં આપણે આયન જોયા હતા. ઓક્સિજન છે ને એ O2- થાય છે. O2- એટલે કે એ ઋણ આયન બને અને હાઇડ્રોજન H+ એટલે ધન આયન બને. માટે યાદ રાખજો, એનોડ એટલે ધન ધ્રુવ હંમેશા ઋણ છે એ ધન તરફ આકર્ષાય, એટલે ઓક્સિજન છે એ ધન ધ્રુવ ઉપર છૂટો પડે અને હાઇડ્રોજન ધન હોવાથી ઋણ ધ્રુવ ઉપર છૂટો પડે છે. હંમેશા યાદ રાખજો, વિરુદ્ધ આકર્ષણ હોય છે. વિરુદ્ધ એટલે પ્લસ હોય એને માઇનસ પ્રત્યે, માઇનસ હોય એને પ્લસ પ્રત્યે. તો ઓક્સિજન છે એ માઇનસ હોવાથી ધન ઉપર છૂટો પડશે, હાઇડ્રોજન ધન હોવાથી ઋણ ઉપર છૂટો પડશે. હવે એને જે પ્રશ્ન આપણને પૂછ્યો હતો કે શું બંને કસનળીઓમાં એકઠા થયેલા વાયુનું કદ સમાન છે? તો ના. કારણ તો હાઇડ્રોજન છે એનું પ્રમાણ જે છે કે કદ છે એ ઓક્સિજન કરતા વધુ હશે. હજી કારણ આપણે પછી આપું જ છું, પણ અત્યારે એટલું યાદ રાખો કે હાઇડ્રોજનનું કદ ઓક્સિજન કરતા ડબલ હશે. હાઇડ્રોજન છે એ બમણો હોય ઓક્સિજન કરતા. ત્યાર પછીનો પોઈન્ટ આપ્યો છે કે બંને કસનળીઓ પૂરતા પ્રમાણમાં વાયુથી ભરાઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક કસનળીઓને દૂર કરો. વાયુથી ભરાઈ જાય ને એટલે બે કસનળી તમારે ત્યાંથી આમ લઈ લેવાની અને સીધું જ એને બૂચ લગાવી દેવાનું, અથવા તો બૂચ સાથે તમે કાઢી શકો છો, એમાં બૂચ હોય, અથવા તો જેવી આમ કાઢીને સીધું બે બાજુએ બંને કસનળીને બૂચ લગાવી દેવું. તો સાવધાનીપૂર્વક એટલા માટે કે એમાંથી વાયુ બહાર નીકળી જવો ન જોઈએ. જે ઉત્પન્ન થયેલો છે એમાં વાયુ, એ વાયુ બહાર ન નીકળવો જોઈએ. વારા ફરતી બંને કસનળીઓના મુખ ઉપર સળગતી મીણબત્તી લાવી વાયુની પરખ કરો. હવે મુખ એટલે, કારણ કે આપણે જ્યારે ટેસ્ટ ટ્યુબ કાઢી લેશું તો એ ચત્તી થઈ જશે. હું હમણાં તમને એનું મુખ બતાવું. અહીંયા તમે એક ટેસ્ટ ટ્યુબ જુઓ છો. આ ટેસ્ટ ટ્યુબ છે ને, જે આ ભાગ છે એનું મુખ છે. અહીંયા જે કર્સર દેખાય છે એ ભાગ એનું મુખ છે. તો આપણે આવી રીતે આમ ચત્તી કરી અને અહીંયા જે મુખ હોય ત્યાં સળગતી મીણબત્તી લઈ આવવાની છે. તો સળગતી મીણબત્તી લઈ આવી વાયુની પરખ કરો. તો શું પરખ થશે એ કહી દઉં તમને. જ્યાં હાઇડ્રોજન ભરેલી કસનળી છે એ એકદમ સળગશે. પણ યાદ રાખજો, હાઇડ્રોજન એકદમ જ્વલનશીલ છે. એ ધડાકા સાથે સળગી શકે, એટલે ઘણી વખત એકદમ પ્રકાશ સાથે આમ ભડકો અને ધડાકો પણ થઈ શકે છે. બીજી કસનળી પાસે જ્યારે આપણે સળગતી મીણબત્તી લઈ આવશું, એટલે કે ઓક્સિજન ભરેલી જે કસનળી છે તેમની પાસે મીણબત્તી લઈ આવવાથી કોઈ વસ્તુ નહીં થાય, કારણ કે ઓક્સિજન સળગતો નથી. ધ્યાન રાખજો, એ સળગાવે મતલબ કે એ દહનશીલ નથી, પણ દહન પોષક છે. દહન પોષક એટલે સળગવામાં મદદ કરે. દહનશીલ એટલે જે પોતે સળગે તે દહનશીલ, પણ સળગવામાં મદદ કરે તો દહન પોષક. તો ઓક્સિજન સળગશે નહીં કારણ કે એ દહન પોષક છે, પણ હાઇડ્રોજન દહનશીલ વાયુ હોવાથી સળગી જશે.
હવે અહીંયા ચેતવણી આપેલી છે કે આ સોપાન એટલે કે જે પ્રવૃત્તિ છે એ શિક્ષક દ્વારા સાવધાનીપૂર્વક થવું જોઈએ. શિક્ષકે પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે મેં કીધું એમ એમાં ધડાકો થઈ શકે, એકદમ આગ લાગી શકે છે. દરેક કિસ્સામાં શું થાય છે તો મેં તમને કીધું કે હાઇડ્રોજન ભરેલું છે એ સળગી જશે, જ્યારે ઓક્સિજન વાળું સળગશે નહીં. પ્રત્યેક કસનળીમાં કયો વાયુ હાજર છે? તો જે કસનળીની અંદર સળગી શકે એવો વાયુ છે તે હાઇડ્રોજન છે, અને જે કસનળી ઉપર કોઈ અસર થતી નથી કે સળગતો નથી તે વાયુ છે એ ઓક્સિજન છે. હવે પ્રવૃત્તિ 1.8, એક ચાઇના ડીશ. ચાઇના ડીશ એટલે ચાય, આપણે જે ચીની માટીમાંથી બનાવેલી રકાબી જેવો ભાગ હોય એ પણ એ ચાઇના ડીશ જ કહેવાય. ચીની માટીથી બનેલું હોય ચાઇના ડીશ. એમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લેવાનો છે. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. એનો રંગ કેવો છે? તો કે સિલ્વર ક્લોરાઇડનો સફેદ કલર હોય, વ્હાઇટ. તમે જ્યારે લેશો ત્યારે એ સફેદ કલરનું હશે. થોડી વાર માટે ચાઇના ડીશને સૂર્યપ્રકાશમાં મૂકવાનું છે. આ રીતે જો અહીંયા ડીશમાં મૂકેલું છે સિલ્વર ક્લોરાઇડ, અને બહારથી બારી દ્વારા સૂર્યપ્રકાશ આવે છે. થોડા સમય પછી સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરો તો એનો રંગ ચેન્જ થઈ જશે, અને રાખોડી કલર એટલે કે રાખ જેવા રંગનો થઈ જશે. રાખ જે રંગની હોય, ભૂરાશ પડતી, એવો થઈ જશે. તો હવે આપણે જોઈએ, તમે જોશો કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે. જે પેલા સફેદ હતો સિલ્વર ક્લોરાઇડ એ રાખોડી થઈ ગયો. પ્રકાશને કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીનમાં થવાને કારણે આમ બને છે. પ્રકાશ શક્તિ અથવા પ્રકાશ ઉર્જાને કારણે પ્રકાશ ઉર્જા સિલ્વર ક્લોરાઇડનું વિઘટન કરી નાખે છે, એને તોડી નાખે છે, અને એના 2 ભાગ બની જાય છે, એક સિલ્વર અને બીજો ક્લોરીન. એમને કારણે આ રંગ પરિવર્તન ઉદ્ભવે છે. તો પેલા AgCl છે, સૂર્યપ્રકાશ આપ્યો, Ag અને Cl અલગ પડી ગયા. હવે આ સમીકરણને સંતુલિત કરવા આપણે શીખી લઈએ, પછી બીજી વાત કરશું. તો અહીં આપણું સમીકરણ છે AgCl, સૂર્યપ્રકાશ આપણે આપ્યો, Ag પ્લસ Cl છે. હવે મેઇન અથવા મુખ્ય બાબત આપણે સમજી લઈએ. તો અહીં જે Cl છે એ એટલે કે ક્લોરીન વાયુ છે, માટે વાયુ હંમેશા 2 હોય, એટલે કે અણુ સ્વરૂપે હોય, Cl2. હવે જો Cl ને આપણે 2 કર્યા તો અહીંયા તો Cl એક જ છે, માટે આગળ 2 લખવા પડે, એટલે 2Cl થઈ ગયા. હવે તો જો આની આગળ 2 લખીએ તો પાછા Ag2 થાય, તો Ag ની આગળ પણ આપણે કેટલા લખવા પડશે? 2. આમ 2AgCl બરાબર 2Ag પ્લસ Cl2. યાદ રાખજો, Cl છે એ વાયુ છે, અને વાયુ માટે આપણે અણુ લખવો પડે. અણુ લખવા માટે નીચે 2 લખીએ છીએ, અને એ 2 લખવા માટે આપણે અહીંયા અને અહીંયા 2 લગાડેલા છે. તો આ વિઘટન હતું AgCl, જેનું નામ છે સિલ્વર ક્લોરાઇડ, એનું વિઘટન છે. તો AgCl, સૂર્યપ્રકાશ, 2Ag અને Cl2. એમાં AgCl છે પહેલો, એ સોલિડ એટલે ઘન છે. આ પણ સિલ્વર એટલે ચાંદી, સિલ્વર એટલે ચાંદી, તો ચાંદી પણ ઘન જ છે, અને ક્લોરીન છે એ ગેસ એટલે કે વાયુ છે, માટે આપણે એને અણુ સ્વરૂપે દર્શાવેલો છે. હવે બીજું જોઈએ, આવી જ રીતે સિલ્વર બ્રોમાઇડ પણ આ જ પ્રકારે વર્તે છે. જેમ સિલ્વર ક્લોરાઇડે પ્રક્રિયા કરી, એવી જ રીતે સિલ્વર બ્રોમાઇડ પણ પ્રક્રિયા કરે છે. જુઓ, એ જ પ્રક્રિયા, એ જ વસ્તુ, કારણ કે ક્લોરીન અને બ્રોમિન બંને હેલોજન તત્વ છે, એટલા માટે, એટલે કે એક જ જાતના છે. લ્યો ને, અત્યારે યાદ રાખવા માટે, પછી આગળ વાત કરશું. એ તો બંનેની સંયોજકતા એક જ છે, માટે અહીંયા પણ એ જ સમીકરણ. જો ખાલી Cl ની જગ્યાએ Br આવી ગયો, AgCl ની જગ્યાએ AgBr, 2 સૂર્યપ્રકાશ, 2Ag, અહીંયા Cl2 ની જગ્યાએ Br2. ઉપર દર્શાવેલી પ્રક્રિયાઓ કઈ? સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ, એટલે કે બંને પ્રક્રિયાઓ શ્યામ અને શ્વેત, એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં વપરાય છે. જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી, જેને આપણે પેલા બ્લેક એન્ડ વ્હાઇટ આવતા, અને પછી આપણે શું કહીએ કે જેની એનો જે રોલ આવતો,
એ રોલ છે અંદર પેલા ચડાવતા. હવે તો ડિજિટલ કેમેરા આવી ગયા, પેલા રોલ વાળા આવતા હતા. એની અંદર આ રસાયણનો ઉપયોગ થતો હતો. એમાં એની જે કોપી હોય એટલે રોલ છે, નેગેટિવ કહેતા, એ બનતી એ આનાથી બનતી હતી. એટલે કે રોલ જ એમ માનો ને, કાળો રોલ હોય અંદરનો, એ શ્યામ અને શ્વેત માટે વપરાતું હતું. એ સિલ્વર બ્રોમાઇડથી એના ઉપર લેયર ચડાવેલું, એ પડ, એ રોલ ઉપર આનું પડ ચડાવેલું હતું. તો એ ફોટોગ્રાફીમાં વપરાતું હતું. કયા પ્રકારની ઉર્જાને કારણે આ વિઘટન પ્રક્રિયાઓ થાય છે? તો કે સૂર્યપ્રકાશ. અહીંયા તો સૂર્ય ઉર્જાને કારણે એનું વિઘટન થયેલું છે. તો આપણે જોયેલું છે કે વિઘટન પ્રક્રિયાઓમાં પ્રક્રિયકોને તોડવા માટે ઉષ્મા, પ્રકાશ અથવા તો વિદ્યુત સ્વરૂપે ઉર્જા જરૂરી. જો પાણીને આપણે વિદ્યુતથી તોડ્યું, આ સિલ્વર બ્રોમાઇડ અને ક્લોરાઇડને પ્રકાશથી તોડ્યું. એની પહેલા આપણે વસ્તુને, ચૂનાનો પથ્થર હતો CaCO3, એને ગરમીથી તોડેલો હતો, એટલે કે ઉષ્મા આપીને. તો ઉષ્મા, પ્રકાશ અને વિદ્યુતથી તમે કોઈ પણ પ્રક્રિયકોને તોડો તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયાઓમાં ઉષ્મા શોષાતી હોય એવી પ્રક્રિયાઓને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહે છે. મોટે ભાગે વિઘટન પ્રક્રિયાઓ ઉષ્મા શોષક હોય, કારણ કે એને તમે ગરમી આપો એટલે તૂટે. પ્રકાશ આપ્યો, પ્રકાશ એક પ્રકારની ગરમી જ છે, અને વિદ્યુત પણ ગરમી સ્વરૂપ જ ગણી શકાય. તો એ ઉષ્મા શોષક પ્રક્રિયાઓ છે, કારણ કે જ્યાં ઉષ્માનું શોષણ થતું હોય. જો ઉત્પન્ન થાય તો ઉષ્મા ક્ષેપક અને શોષણ થાય તો ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. હવે નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરવાની છે. એક કસનળીમાં આશરે 2 ગ્રામ બેરિયમ હાઇડ્રોક્સાઇડ લો. તેમાં 1 ગ્રામ એમોનિયમ ક્લોરાઇડ ઉમેરીને તેને કાચના સળિયા વડે મિક્સ કરવાનું છે. બરાબર યાદ રાખજો કે તમારે બેરિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનું છે, એમાં એમોનિયમ ક્લોરાઇડ ઉમેરવાનું છે કાચના સળિયાથી. તમારી હથેળીને કસનળીના તળિયાના સંપર્કમાં લાવો. કસનળીને નીચે અડવાનું છે. જે કસનળીમાં તમે આ બે મિક્સ કર્યું હોય અને કાચના સળિયાથી હલાવ્યું હોય, એ કસનળીના તળિયાને અડવાનું છે. તમે શું અનુભવો છો? શું તે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે? તો હવે અહીંયા તમને સમીકરણ એક સમજાવી દઉં ખાલી. તો આ જે સમીકરણ છે તે સમીકરણ છે, જો પહેલા એને શું કીધું હતું? બેરિયમ હાઇડ્રોક્સાઇડ. તો અહીંયા આ બેરિયમ હાઇડ્રોક્સાઇડ, એમાં એમોનિયમ ક્લોરાઇડ એટલે NH4Cl છે, એ આપણે ઉમેરવાનું હતું. તો એનાથી બને છે શું? તો કે બેરિયમ ક્લોરાઇડ બને છે, એમોનિયા બને છે અને પાણી બને છે. હવે આપણે આને સંતુલિત કરવાનું શીખી લઈએ. જો કે આપણે આ એમાં જરૂરી નથી, પણ છતાં જોઈ લઈએ. હવે સૌ પ્રથમ અહીંયા BA કેટલા છે? તો કે BA છે ને એ 1 છે. અહીંયા જોજો, તો અહીંયા પણ BA 1 જ છે. ખાસ જોવાનું છે Cl. Cl અહીંયા 2 છે, જુઓ આ બાજુ 2 છે, અહીંયા 1 જ છે. તો આપણે એની આગળ 2 લગાડવા પડશે. 2 લગાડી દીધા. હવે Cl 2 થઈ ગયા, BA બરાબર છે, વધ્યું N. N ની વાત કરીએ તો N અહીંયા 2 ગણાશે. તો અહીંયા પણ આપણે 2 લગાડવા પડશે, એટલે 2N થઈ ગયા. હાલો, એ પણ થઈ ગયું, BA થઈ ગયા, N થઈ ગયા, Cl થઈ ગયા. હવે વધ્યા છે હાઇડ્રોજન અને ઓક્સિજન. પેલા હાઇડ્રોજન જોઈ લઈએ. હાઇડ્રોજન આ બાજુએ છે 2 ચોખ્ખું 8 પ્લસ 2 અહીંયા છે, બીજા 2 અહીંયા છે, ટોટલ થયા 10. ટોટલ 10 થયા. જુઓ 2 આ બાજુ છે, 4 દુ ને 8 આ બાજુ છે, 8 ને 2 10 થયા. હવે તમારે 10 હાઇડ્રોજન આ બાજુ કરવાના છે. તો અહીંયા 2 તેરીને 6 તો થઈ ગયા. હવે 6 થઈ ગયા તો 10 કરવા માટે 4 ઘટે છે. તો 4 માટે આપણે જો અહીંયા 2 લગાડી દઈએ તો 2H2 એટલે 2 દુ 4 આ, 4 ને 6, 6 આ એટલે કેટલા થઈ ગયા? 10. 4 ને 6 10. હવે ઓક્સિજન કેટલા? તો ઓક્સિજન ટોટલ 2 જ છે, જો અહીંયા. તો અહીંયા 2 એકુ 2 થઈ ગયા. આ આપણું સંતુલિત સમીકરણ છે.
તો આ આપણું સંતુલિત સમીકરણ છે, જોઈ લેજો. BA બરાબર છે બંને બાજુએ. પછી આપણી પાસે ટોટલ હાઇડ્રોજન, ઓક્સિજન ને ક્લોરીન એ ગણી લેજો, બધું બરાબર છે. હવે આપણે જે પ્રવૃત્તિની વાત કરતા હતા તે કરીએ. તો પ્રવૃત્તિની અંદર હવે પ્રશ્ન પૂછ્યો તો એ કાચના સળિયા વડે મિશ્ર કરી એટલે કે મિક્સ કરી અને હથેળીને કસનળીના તળિયાના સંપર્કમાં લાવો. તમે અનુભવો છો, શું અનુભવ કરો છો? ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે કે ઉષ્મા શોષક? તો એના માટે આપણે વાત કરીએ તો એ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કારણ કે જ્યારે તમે કસનળીના તળિયાને અડશો ને તો પહેલા કરતાં એ તમને ઠંડી જણાશે. પહેલા જેવી હશે એના કરતાં વધારે ઠંડક ઉત્પન્ન લાગશે, એકદમ ઠંડી લાગવા માંડશે. તો કહેવાનો મતલબ ઠંડી શું કામે? તો કે જે ગરમી હતી એ ગરમી અંદર શોષાઈ ગઈ. યાદ રાખજો, કોઈ પણ વસ્તુને ઠંડી કરવાનો મતલબ છે એની ગરમી શોષી લેવી. આ ખાસ યાદ રાખજો. ઠંડુ કરવાનો બીજો કોઈ રસ્તો નથી. ઠંડુ કરવાનો મતલબ ગરમી શોષી લેવી છે. તમે કોઈ પણની ગરમી શોષી લ્યો એટલે આપોઆપ એ ઠંડુ થઈ જાય. તો અહીંયા ઉષ્મા શોષક પ્રક્રિયા છે. હવે આપણે પ્રશ્નો જોવાના છે, એની વાત કરશું. પ્રશ્નો આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. અહીંયા પદાર્થ કયો છે કીધું નથી, X નામનો કોઈ પદાર્થ છે, પણ ધોળવા એટલે દિવાલને સફેદ કરવા માટે વપરાય છે. તો દિવાલને સફેદ કરવા માટે જે પદાર્થ વપરાય છે એ પદાર્થ અહીંયા X છે. હવે આપણે શું પ્રશ્ન એને પૂછ્યો છે કે પદાર્થ X નું નામ આપો અને તેનું સૂત્ર લખો. હવે પહેલી વાત કે દિવાલ ધોળવા માટે કયો પદાર્થ વપરાતો હતો, આની પહેલાના પાર્ટમાં આપણે જોયું હતું. તો એનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો, જે એનું સામાન્ય નામ છે. કેલ્શિયમ ઓક્સાઇડ એનું રાસાયણિક નામ છે, કડી ચૂનો એનું સામાન્ય નામ છે. યાદ રાખજો, પદાર્થ X જે દિવાલ ધોળવા માટે વપરાય છે, તો ઈ X નું દ્રાવણ, યાદ રાખજો, X નું દ્રાવણ એટલે X પદાર્થ છે, ઈ પદાર્થનું દ્રાવણ વપરાય છે. તો પદાર્થ કયો? તો કે પદાર્થ કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે. અને તેનું સૂત્ર એને પૂછ્યું છે, એ સૂત્ર છે CaO, કેલ્શિયમ ઓક્સાઇડ, CaO યાદ રાખજો. નંબર 2 એને કીધું કે એકમાં જેનું નામ દર્શાવ્યું છે, તો એકમાં આપણે કયું નામ દર્શાવ્યું? તો કે કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. તે પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખવાની કીધી છે અહીંયા. તો આપણે પાણી સાથેની પ્રક્રિયા લખીએ. તો આ જે છે એ આપણું સમીકરણ છે. સૌથી પહેલા એને કીધું હતું કે પદાર્થ X, મેં કીધું એમ પદાર્થ X આપણા માટે શું છે? તો કે પદાર્થ X આપણા માટે કડી ચૂનો છે. એ કડી ચૂનામાં આપણે પાણી નાખવાનું અથવા તો પાણીમાં દ્રાવણ બનાવો તો CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય છે, આને કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય છે, અને આ તો પાણી છે. ચૂનો છે એ સોલિડ એટલે કે ઘન પદાર્થ છે, પાણી લિક્વિડ એટલે પ્રવાહી પદાર્થ છે. એ બંનેનું મિશ્રણ થાય અને એક્યુ એટલે કે એક્વેસિયસ એટલે કે જલીય દ્રાવણ બનેલું છે. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું જલીય દ્રાવણ બને અને ચૂનાનું પાણી પણ કહી શકાય છે. તો આપણે પ્રક્રિયા લખી નાખી એક સાથેની. હવે નંબર 2 પ્રવૃત્તિ 1.7 માં એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો એ બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે? આ વાયુનું નામ દર્શાવો. હમણાં આપણે પ્રવૃત્તિ કરેલી પાણીનું વિઘટન, જે પ્લાસ્ટિકના કપવાળી પ્રવૃત્તિ કરી હતી, એ આપણે જોઈ લઈએ. આ પ્રવૃત્તિ જે હતી એ પ્રવૃત્તિની વાત કરેલી છે. તો એમાં એક કસનળીમાં જે વાયુ એકઠો થતો હતો એ બીજી કસનળી કરતા વધારે છે, શા માટે? એ આપણે જવાબ આપવાનો છે એને. તો અને જે બમણો વાયુ એકત્ર થાય છે એ વાયુનું નામ પણ કહેવાનું છે. તો આપણે એને એક સમજી લઈએ. તો આ એક સમીકરણ આપણે પહેલા એકવાર જોઈ ગયા છીએ આગળના પાર્ટમાં. હાઇડ્રોજન
ઓક્સિજન બંને ભેગા મળી અને પાણી બનાવે છે, પણ આ સંતુલિત નથી. આપણે સંતુલિત કરવા જઈએ તો ઓક્સિજન અહીંયા 2 છે, કારણ કે વાયુ છે. આપણે પહેલા વાત થઈ હતી, વાયુ હોય અણુ સ્વરૂપે હોય. અહીંયા ઓક્સિજન એક જ છે, માટે એની આગળ આપણે 2 લગાડશું તો ઓક્સિજન તો 2 થઈ ગયા, પણ હાઇડ્રોજન 2 દૂને કેટલા થઈ ગયા? તો કે 4. માટે અહીંયા પણ આપણે 2 લગાડશું. તો આ જ સમીકરણ એનો જવાબ છે. હવે જવાબ અહીંથી લખવાનું આપણે શરૂ કરીએ છીએ. આ યાદ રાખજો, જવાબ બીજા પ્રશ્નનો આ છે કે એક કસનળીમાં જમા થતો વાયુ બીજી કસનળીમાં જમા થતા વાયુ કરતા બમણો છે. શું કામ છે? તો કારણ કે જ્યારે પાણીના અણુની રચના થાય, આ યાદ રાખજો, પાણીનો જે અણુ છે એની રચના થાય ત્યારે હાઇડ્રોજન વાયુના 2 અણુ છે. જો આ 2H2 એટલે 2 અણુ, હાઇડ્રોજન વાયુના 2 અણુ ઓક્સિજન વાયુના 1 અણુ સાથે સંયોજાય છે. હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાય અને પાણીના 2 અણુ બનાવે છે. આથી હાઇડ્રોજનનું પ્રમાણ છે ઓક્સિજન કરતા કેવું હોય? તો કે વધુ હોય, એટલે કે બમણું હોય. હાઇડ્રોજનનું પ્રમાણ ઓક્સિજન કરતા બમણું હોય છે, આ યાદ રાખજો. તો અહીંયા કે એક કસનળીમાં એકત્ર થતો વાયુનો જથ્થો બીજી કસનળીમાં એકત્ર થતા વાયુના જથ્થા કરતા બમણો શા માટે છે? તો કે પાણીની રચના રચનાને કારણે, પાણીની જે રચના થાય છે એને કારણે. આ વાયુનું નામ કયા? તો કે બમણો કયો વાયુ હોય? તો કે હાઇડ્રોજન. કોના કરતા? ઓક્સિજન કરતા. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ, એ છે વિસ્થાપન પ્રક્રિયા છે. વિસ્થાપન એટલે ડિસ્પ્લેસમેન્ટ. આ ખાસ યાદ રાખજો, વિસ્થાપનનો મતલબ છે એકની જગ્યાએ બીજો આવી જાય, એટલે કે જગ્યા બદલી જાય. તો આ આપણે ગુજરાતીમાં કહીએ છીએ કે જગ્યા બદલવી, એમ કોઈ વિજ્ઞાનની દ્રષ્ટિએ નથી, પણ સમજવા માટે આપણે હમણાં જોઈએ, પછી સમજશું. સૌથી પહેલા આયર્ન એટલે કે લોખંડની 3 ખીલી લઈ તેને કાચ પેપર વડે ઘસીને સાફ કરો. આપણે પહેલા કીધું હતું, કારણ કે કોઈ પણને કાચ પેપર કે સેન્ડ પેપરથી ઘસીને સાફ એટલે કરવું પડે કે સપાટી ઘસાઈ જવાથી એના ઉપર કોઈ પણ અશુદ્ધિ હોય કે કોઈ પણ ઓક્સાઇડ કે એના પડ જામેલા હોય તો એ નીકળી જાય. તો અહીંયા સૌથી પહેલા કીધું છે કે કાચ પેપરથી 3 ખીલી લઈ એને ઘસીને સાફ કરો. બીજો મુદ્દો છે એ અને બી નામ આપેલ 2 કસનળી લેવાની છે. એકમાં એ, એકમાં બી નામ આપવાનું છે. દરેક કસનળીમાં 10 ml કોપર સલ્ફેટનું દ્રાવણ લેવાનું. કોપર સલ્ફેટ જેનું સૂત્ર છે CuSO4 અને એનું સામાન્ય નામ છે મોરથુથુ. કોપર સલ્ફેટનું નામ છે મોરથુથુ. તો 10 ml બંનેમાં કોપર સલ્ફેટ લેવાનું છે. લોખંડની 2 ખીલીઓને દોરી વડે બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળી બીમાં 20 મિનિટ માટે ડુબાડો. યાદ રાખો, 20 મિનિટ માટે ડુબાડવાની. તો અહીંયા બીમાં ડુબાડવાની. એ કસનળીમાં પણ આપણે કોપર સલ્ફેટ ભરેલું છે, પણ એને એમનેમ જ રાખવાનું છે, એમાં કંઈ કરવાનું નથી. બીમાં 2 ખીલી ડુબાડવાની, 3 માંથી 2, 1 બહાર રાખવાની છે, એમનેમ જ બહાર પડી રાખવાની છે. અહીંયા 2 ખીલીને 20 મિનિટ માટે ડુબાડો. સરખામણી કરવા માટે લોખંડની 1 ખીલીને અલગ રાખો. શું સરખામણી કરવાની? તો કે અંદર નાખેલી 2 ખીલી બહારની ખીલી સાથે અલગ પડે છે કે હવે સરખી છે એ ચેક કરવા માટે, એટલે કે સરખામણી કરવા માટે. એટલે 1 ખીલી અલગ રાખવાની છે બહાર, 3 ખીલીમાંથી 2 અંદર નાખવાની છે. 20 મિનિટ બાદ બંને ખીલીઓને કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢો. હવે અહીંયા તમે જોઈ શકો છો, આકૃતિમાં સ્ટેન્ડ છે, 2 ખીલીને દોરીથી કે દોરાથી લટકાવેલી છે. લોખંડની ખીલી છે, કોપર સલ્ફેટ એટલે મોરથુથુનું દ્રાવણ છે અને કસનળી છે. તો હવે 20 મિનિટ પછી ખીલી કાઢી છે આપણે બંને, તો શું થાય છે? તો કે કસનળી એ અને બીમાં રહેલા કોપર સલ્ફેટના દ્રાવણના રંગની તીવ્રતાની સરખામણી કરો. કેમ કે એ કસનળી છે એને આપણે કંઈ કર્યું જ નહોતું, એમનેમ હતું મોરથુથુનું દ્રાવણ, પણ બીમાં લોખંડની ખીલી નાખેલી. એટલે હવે જોવાનું છે કે બંનેનો કલર પહેલા તો એવો જ છે કે બી કસનળીનો જે કલર છે દ્રાવણનો ઈ અલગ પડેલ છે, ઈ સરખામણી કરવાની છે. રંગની તીવ્રતા એટલે રંગમાં આછો ઘાટો કે એવું કંઈ તીવ્રતા એટલે વધઘટ થઈ છે કે નહીં,
કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલી ખીલીઓના રંગની સરખામણી અલગ રાખેલી ખીલી સાથે કરો. અહીંયા બે વસ્તુ કરવાની છે. એક, બંને કસનળીના દ્રાવણના રંગની સરખામણી કરવાની છે, અને જે બી કસનળીમાંથી તમે બે ખીલી કાઢી એ ખીલીને બહાર રહેલી ખીલી સાથે સરખામણી કરવાની છે. તો શું થાય છે એ આપણે આગળ જોઈએ. સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો આકૃતિમાં, આ લોખંડની ખીલી છે જે બહાર હતી, અને આ જે લોખંડની ખીલી છે જે તમે દ્રાવણ કોપર સલ્ફેટના દ્રાવણમાંથી બહાર કાઢી, તો શું લાગે છે? તો કે આ જે ખીલી છે એ તો એમનેમ જ પોતાનો જે લોખંડનો કલર હોય એ જ છે, પણ આ ખીલી છે એનો કલર ચેન્જ થયો. આ ખીલી તાંબા જેવી લાગવા માંડી છે. કોપર એટલે તાંબુ, કોપર જેવો કે તાંબા જેવો રંગ પ્રાપ્ત કરેલો છે. સુકામે એ આપણે વાત પછી કરીએ, પણ તાંબા જેવો કલર એના ઉપર છે. એવી જ રીતે એ કસનળીનું દ્રાવણ છે મોરથુથુનું. તો યાદ રાખો, મોરથુથુ આ મેં પાર્ટ 2 માં ભૂલથી એકવાર કીધું હતું કે મોરથુથુનું જે દ્રાવણ છે એ મોરપીંછ બ્લુ જેવું હોય આમ તો, પણ અહીંયા દૂધિયા કલર જેવું છે કે બ્લુ. તો કોપર સલ્ફેટનું દ્રાવણ જે બ્લુ છે એ કસનળીમાં જે ઓરિજિનલ છે, આ પ્રક્રિયા પછીનું છે. એટલે કે લોખંડની ખીલી નાખી અને ખીલીઓને બહાર કાઢી પછી જે દ્રાવણનો કલર તો કેવો થઈ ગયો? તો કે દ્રાવણનો કલર છે ને આછો અથવા ઝાંખો થઈ ગયો છે. એટલે કે કલર ચેન્જ થયો છે આ બીનો. આ યાદ રાખજો. તો બંનેના કલરની સરખામણી આમાં પણ અલગ થઈ ગઈ અને આમાં પણ થઈ ગઈ. બંનેના કલરો ખીલીમાં પણ અલગ છે અને દ્રાવણમાં પણ અલગ છે. શા માટે? તો એ આપણે આગળ જોઈએ. તો કે શા માટે લોખંડની ખીલી કથાઈ રંગની થઈ ગઈ? કથાઈ રંગની ખીલી થવાનું કારણ છે એ સમજી લેજો કે જ્યારે તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલી નાખી ત્યારે લોખંડે કોપર સલ્ફેટ, લોખંડ એટલે કે આયર્નને કોપર સલ્ફેટના કોપરનું વિસ્થાપન કર્યું. મતલબ કે કોપરને કાઢી અને પોતે પ્રક્રિયા કરી લીધી, માટે જે કોપર છૂટું પડ્યું હતું એ કોપર લોખંડની ખીલી ઉપર છવાઈ ગયું. યાદ રાખજો, લોખંડે કોપર સલ્ફેટના દ્રાવણમાં પ્રક્રિયા કરશે ત્યારે કોપરને દૂર કરી દેશે, એનું વિસ્થાપન કરી દે. દૂર કરવું એટલે વિસ્થાપન. અને લોખંડની ખીલી એટલે કે લોખંડ પોતે એની સાથે પ્રક્રિયા કરી લેશે અને છૂટું પડેલું જે કોપર છે એ ખીલી ઉપર જમા થઈ જાય છે, જેથી લોખંડની ખીલી કથાઈ રંગની થાય છે. અને કોપર સલ્ફેટનો ભૂરો રંગ આછો થાય છે. એનું કારણ છે રાસાયણિક પ્રક્રિયા થઈ લોખંડની ખીલી અને દ્રાવણ વચ્ચે. એ શું થાય છે, શું કામ આછો થાય છે, એ આપણે સમીકરણ દ્વારા જ સમજી લઈએ પહેલા. તો આ પ્રવૃત્તિમાં નીચે દર્શાવેલી પ્રક્રિયા થાય છે. સૌથી પહેલા Fe એટલે લોખંડની ખીલી યાદ રાખજો, જે ઘન છે, સોલિડ. કોપર સલ્ફેટનું દ્રાવણ હતું એટલે કે મોરથુથુનું. આપણે આ કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી નાખી હતી. શું થયું? તો કે Cu ત્યાંથી છૂટું પડી ગયું અને લોખંડ છે એને SO4 સાથે પ્રક્રિયા કરી લીધી. જો એટલે FeSO4 થઈ ગયું અને આ કોપર છૂટું પડ્યું. તો આ છૂટું પડેલું કોપર ક્યાં ગયું? તો કે લોખંડની ખીલી ઉપર જમા થઈ ગયું. યાદ રાખજો, છૂટું પડેલું કોપર લોખંડની ખીલી ઉપર જમા થઈ ગયું હતું. તો આને વિસ્થાપન કહેવાય. વિસ્થાપન એટલે એકની જગ્યાએ બીજું ગોઠવાઈ ગયું. જુઓ, કોપરની જગ્યાએ કોણ આવી ગયું? Fe. પેલા SO4 સાથે કોપર હતું, હવે SO4 સાથે Fe આવી ગયું. પેલા Fe છૂટું હતું, હવે કોપર છૂટું પડી ગયું. મતલબ કે એકને દૂર કરી અને બીજું એની જગ્યાએ આવી ગયું. આને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. તો આ પ્રક્રિયામાં આયર્ન કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને વિસ્થાપિત અથવા દૂર કરે છે. દૂર કરવું અથવા તો એને કાઢી મૂકવું. તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપરને દૂર કોણે કર્યું? તો કે આયર્ન એટલે કે લોખંડની ખીલીએ. તો આવી પ્રક્રિયાને શું કહેવાય? વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વિસ્થાપન પ્રક્રિયાઓના અન્ય ઉદાહરણ પણ છે. Zn એટલે કે ઝિંકને જો તમે કોપર સલ્ફેટમાં નાખો તો ZnSO4 થાય, એમાં પણ Cu છૂટું પડે. આ છૂટું પડેલું Cu Zn ઉપર છવાઈ જાય, જેમ લોખંડની ખીલી ઉપર છવાઈ ગયું હતું તેમ. એવી જ રીતે Pb એટલે કે લેડ એટલે કે સીસું. તો આ સીસાને તમે કોપર ક્લોરાઇડના દ્રાવણમાં નાખો, CuCl2, કોપર સલ્ફેટ નહીં, CuCl2 કોપર ક્લોરાઇડના દ્રાવણમાં નાખો તો Cu ને કાઢી Pb જો એની જગ્યાએ ગોઠવાઈ ગયું, PbCl2 થઈ ગયું, Cu છૂટું પડી ગયું. તો આમ
આ બધી પ્રક્રિયામાં કોપરને વિસ્થાપિત કરી દેવામાં આવ્યું, એટલે કે એને દૂર કરી દેવામાં આવ્યું, માટે આ બધી પ્રક્રિયાઓ વિસ્થાપન પ્રક્રિયાઓ છે. ઝિંક અને લેડ કોપર કરતા વધુ સક્રિય તત્વો છે. તે કોપરના સંયોજનમાંથી કોપરને વિસ્થાપિત કરે છે. હવે એક વાત બીજી યાદ રાખવાની છે કે કોઈ પણ બળવાન વ્યક્તિ હોય એ નિર્બળને દૂર કરી શકે. હંમેશા યાદ રાખજો, બળવાન વ્યક્તિ નિર્બળને દૂર કરી શકે, તેમ જે સૌથી વધુ સક્રિય હોય એ ઓછી સક્રિય તત્વોને દૂર કરી શકે. તો કોપર છે એ ઝિંક અને લેડ કરતા ઓછું સક્રિય છે. કોપર ઓછું સક્રિય છે, ઝિંક અને લેડ એના કરતા વધુ સક્રિય છે. તો આ બંને ધાતુ વધુ સક્રિય હોવાથી કોપરને દૂર કરી શકે છે, એટલે કે તેનું વિસ્થાપન કરી શકે છે. તો ઝિંક, લેડ અને આયર્ન આ ત્રણ ધાતુ કે તત્વ કોપર કરતા વધુ સક્રિય હોવાથી આ ત્રણેય કોપરનું વિસ્થાપન કર્યું છે. હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, એક આપણે અત્યારે વિસ્થાપન પ્રક્રિયા જોઈએ એમાં એક જ તત્વનું સ્થાન બીજું તત્વ લઈ લેતું હતું, પણ દ્વિવિસ્થાપનમાં બંને એકબીજાનું સ્થાન અદલ બદલ કરે છે, એને દ્વિવિસ્થાપન કહેવાય છે. આપણે પ્રક્રિયા પહેલા જોઈ લઈએ. એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટનું દ્રાવણ લો, સોડિયમ સલ્ફેટ. બીજી કસનળીમાં 3 ml બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લેવાનું છે, બેરિયમ ક્લોરાઇડ. બંને દ્રાવણોને મિશ્ર કરો. તમે શું અવલોકન કરો છો? તો એનું સમીકરણ આપણને નીચે આપેલું જ છે અને એની સમજૂતી પણ છે, એટલે આપણે નીચે જોઈ લઈએ. પહેલા અહીંયા બેરિયમ ક્લોરાઇડ ધરાવતી કસનળી હતી, આ સોડિયમ સલ્ફાઇડ ધરાવતી કસનળી હતી. બંનેને મિક્સ કરવામાં આવ્યું તો શું બન્યું એ જોવાનું છે આપણે. તો તમે જોશો કે આપણે અવલોકન કરીએ છીએ, શું અવલોકન જોવા મળ્યું? તો પાણીમાં અદ્રાવ્ય હોય એવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. જો અહીંયા તળિયે દેખાય છે સફેદ પાવડર, પદાર્થ, સફેદ કણ દેખાશે નાના નાના. જેમ આપણે છાશ બનાવે ત્યારે થોડીવાર પછી તમને માખણના નાના નાના કણો એની ઉપર તરતા દેખાય, એવી રીતે આમાં તળિયે સફેદ નાના નાના કણો દેખાશે. તો અદ્રાવ્ય હશે. જો એક વાત કાયમ યાદ રાખવાની છે કે કોઈ પણ પદાર્થ દ્રાવ્ય હોય તો તમને ક્યારેય દેખાશે નહીં. જો એની અંદર તમને કોઈ વસ્તુ તરતી દેખાય તો સમજી લેવાનું કે તે અદ્રાવ્ય છે, એટલે કે તે ઓગળતું નથી. તો પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થાય છે. આ અદ્રાવ્ય પદાર્થને અવક્ષેપ એટલે કે પ્રેસિપિટેટ કહેવાય છે. અવક્ષેપ યાદ રાખજો, જે પદાર્થ અદ્રાવ્ય સ્વરૂપે દ્રાવણમાં તરતો હોય, બે દ્રાવણને મિક્સ કરવાથી નવો પદાર્થ બને અને એની અંદર ઓગળતો ન હોય, તો એવા પદાર્થને અવક્ષેપ કહેવાય. તો એવી કોઈ પણ પ્રક્રિયા કે જે અવક્ષેપ ઉત્પન્ન કરે તેને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય છે. પ્રેસિપિટેશન, અવક્ષેપ ઉત્પન્ન કરતી પ્રક્રિયા, એને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. અવક્ષેપ એટલે નાના નાના કણો જે ઉત્પન્ન થયેલા છે, એને અવક્ષેપન પ્રક્રિયા કહેવાય. હવે આને આપણે સમજી લઈએ સમીકરણને સંતુલિત કરીને. તો અહીં તમે જોઈ શકો છો સમીકરણ. હવે સમીકરણ કેવી રીતે, પેલા સૂત્રો કેમ બન્યા એ પણ હું શીખવાડી દઉં છું. સૌથી પહેલા તો સોડિયમ સલ્ફેટ. હવે સોડિયમ, આપણે વાત થઈ હતી સોડિયમની સંયોજકતા કેટલી, તો કે પ્લસ છે 1, એની પ્લસ 1 છે, અને SO4 જે છે એની સંયોજકતા -2 છે. તો હવે આપણે શું કરવાનું કીધું હતું, તો કે તમારે જ્યારે આવું હોય ત્યારે આ 2 છે ને એ અહીંયા લેવાના છે અને આ 1 છે એ અહીંયા લેવાના, પણ 1 ન લખો તો ચાલે. તો સૂત્ર શું બન્યું, તો કે Na2 બન્યા. જુઓ, અને SO4 કેટલા બન્યા, તો કે 1. Na2 બન્યા, SO4 1 બન્યા, માટે Na2SO4. આ એનું સૂત્ર થઈ ગયું સોડિયમ સલ્ફેટ. બીજું આપણું સૂત્ર છે BaCl2. તો એની વાત કરી લઈએ તો Ba એની સંયોજકતા 2 છે
અને Cl છે એની સંયોજકતા 1 છે, તો આ 2 અહીંયા આવી જશે અને આ 1 છે એ અહીંયા, તો Ba 1 જ છે એટલે Ba ના Ba અને Cl 2 છે એટલે Cl2, તો થઈ ગયું BaCl2. તો હવે તમારે શું જોવાનું છે એ જુઓ કે સૌથી પહેલા તો આ પ્રક્રિયામાં આવી રીતે જોડાશે કે આના જે Na છે ઈ આના Cl સાથે જોડાઈ જશે અને આ જે Ba છે એ SO4 સાથે જોડાશે. જુઓ આ બંને એકબીજા સાથે જોડાઈ જાય છે અને Na અને Cl પણ એકબીજા સાથે જોડાઈ જાય છે. મતલબ કે મેં તમને કીધું હતું કે આ માથાનો ભાગ આના પૂંછડા સાથે જોડાય છે, આ માથાનો ભાગ આના પૂંછડા સાથે જોડાય છે, એટલે કે Ba અને SO4. હવે Ba SO4 શું કામ બન્યું? તો કે Ba ની સંયોજકતા 2 છે ને SO4 ની 2 છે, બંનેની સંયોજકતા સરખી હોય તો એક જ લેવાનું છે. બીજી વાત, Na અહીંયા કેટલા છે? તો કે 2. Cl કેટલા છે? 2. તમને એ પણ ખબર છે કે Na ની સંયોજકતા પણ એક જ છે અને Cl ની પણ એક જ છે, માટે Na પણ એક લેવાનું અને Cl પણ એક લેવાનું, એટલે NaCl પણ બની ગયું. પણ Na 2 હતા અને Cl પણ 2 હતા, એટલે આગળ કેટલા લગાડવાના રહેશે? તો કે 2. આમ Na2SO4 વત્તા BaCl2 બરાબર BaSO4 વત્તા 2NaCl. આ આપણું સમીકરણ છે. તો આપણે જોયું સમીકરણ, એમાં 2NaCl એક આવે છે. હવે તમે જોઈ શકશો કે અહીંયા શું થયું હતું? તો કે સોડિયમ હતું એ SO4 પાસેથી છૂટું પડી Cl સાથે જોડાઈ ગયું અને BaCl સાથેથી છૂટું પડી SO4 સાથે જોડાઈ ગયું. મતલબ કે બંને એકબીજાની જગ્યા ચેન્જ કરી, એટલે કે બંને એકબીજાનું વિસ્થાપન કરેલું છે, યાદ રાખજો. તો હવે આપણે આગળ જોઈએ, આમ થવાનું કારણ શું? Ba2+ અને SO4 2- આયનો વચ્ચેની પ્રક્રિયાના કારણે BaSO4 ના સફેદ અવક્ષેપ મળે છે. જે આપણે BaSO4 બનાવ્યું, મેં તમને કીધું હતું કે બંનેની સંયોજકતા સમાન છે, માટે બંને એક એક લેવાના. તો Ba અને SO4 આયન વચ્ચે પ્રક્રિયા થઈ, BaSO4 ના સફેદ અવક્ષેપ મળે જે ઓગળતા નથી અને મળતી બીજી નીપજ, એટલે કે બીજું શું બન્યું હતું? તો કે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે સામાન્ય રીતે મીઠું કહીએ છીએ, જે દ્રાવણમાં જ દ્રાવ્ય રહે છે, એટલે કે દ્રાવણમાં ઓગળી જાય છે. આ બરાબર યાદ રાખજો. જે તમને દેખાશે નહીં, જે અદ્રાવ્ય હોય તે દેખાય, એટલે અવક્ષેપ દેખાય છે બેરિયમ સલ્ફેટના, પણ સોડિયમ ક્લોરાઇડ દ્રાવણમાં ઓગળી જાય છે. આવી પ્રક્રિયાઓ કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય. આયનની અદલા બદલી થઈ. જુઓ કે પેલા Ba છે, બરાબર યાદ રાખજો, પેલા Ba છે એ Cl2 સાથે હતો, પછી Na છે SO4 સાથે હતો, તો Na+ આયન છે એ Cl સાથે જોડાણો, Ba2+ છે એ SO4 સાથે જોડાણો. આમ આયનોની એકબીજા સાથે અદલા બદલી કરી, એટલા માટે બંનેની અદલા બદલી થયેલી છે. પહેલા શું હતું કે Fe છે એ COSO4 માંથી ખાલી Cu ને કાઢીને પોતે જોડાઈ જતો હતો. અહીંયા એવું નથી, અહીંયા બંને એકબીજાને કાઢીને આડાઅવડા જોડાઈ શકે છે, એટલે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયાઓ કહેવાય છે. પ્રવૃત્તિ 1.2 યાદ કરો કે જેમાં તમે લેડ, નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિશ્ર કરેલા છે. આપણે સૌથી પહેલા આ જોઈતી પ્રવૃત્તિ 1.2, એમાં આ મિક્સ કરેલા છે, આપણે એને કીધું છે. તો ઉત્પન્ન થયેલા અવક્ષેપનો રંગ કયો હતો એ એમાં આપણે ત્યારે જોયું નહોતું, એટલે હવે જોવાનું છે. શું તમે અવક્ષેપિત થયેલા સંયોજનનું નામ આપી શકશો? આ પ્રક્રિયા માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ લખો. શું આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે? આ ત્રણેય જવાબ મેળવવા માટે આપણે સમીકરણ એનું બનાવવું પડશે. પણ સમીકરણ બનાવતા પહેલા હું તમને પહેલા પ્રશ્નનો જવાબ આપી દઉં કે અહીંયા લેડ, નાઇટ્રેટ, લેડ પછી જો 2 લખેલા છે, સેકન્ડ એટલે 2 છે, એ 2 શા માટે? તો કે લેડ એવું તત્વ છે કે જેની સંયોજકતા 1 પણ છે અને 2 પણ છે.
તો અહીંયા જે લેડ છે એ 2 સંયોજકતા વાળું છે, યાદ રાખજો. અહીંયા જે 2 લખેલા છે એ 2 સંયોજકતા વાળું લેડ છે, એક વાળું પણ હોય છે. તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણને મિક્સ કરો ત્યારે જે અવક્ષેપ ઉત્પન્ન થાય છે એનો રંગ છે પીળો. પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. આ યાદ રાખજો, પીળા રંગના અવક્ષેપ ઉત્પન્ન થાય છે. શું તમે અવક્ષેપિત થયેલા સંયોજનનું નામ આપી શકશો? તો કે હા, એ અવક્ષેપિત થયેલા સંયોજનનું નામ છે લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ આપણે તમે જોઈ શકશો, લેડ છે ને આની હારે જોડાઈ જાય અને પોટેશિયમ છે ને આની હારે જોડાઈ જાય. જો કે હું તમને સમીકરણ સમજાવું છું. તો પહેલા પ્રશ્નના જવાબમાં આવશે પીળા રંગના અવક્ષેપ, અને અવક્ષેપિત થયેલા સંયોજનનું નામ છે લેડ આયોડાઇડ. લેડ આયોડાઇડ. હવે આ પ્રક્રિયા માટેનું સમતોલિત રાસાયણિક સમીકરણ જે આપણે જોઈએ. તો અહીંયા આપણું સમીકરણ PbNO3 ટ્વાઇસ 2Ki PbI2 અને KNO3 હજી સમતોલિત નથી. સમીકરણ કેવી રીતે બન્યું તો આપણે એ જોઈ લઈએ. તો સૌથી પહેલા Pb ની અહીંયા સંયોજકતા 2 હતી અને NO3 ની તમને પાર્ટ આગળનો જોઈ લેજો, એમાં માઇનસ છે. તો આ 2 અહીંયા આવી જશે અને 1 અહીંયા. Pb એક જ છે પણ NO3 ટ્વાઇસ છે, ટ્વાઇસ એટલે બધા ભેગા છે એટલે એને કૌંસમાં પૂરીને લખવા પડશે. તો PbNO3 ટ્વાઇસ. પછી આવે છે Ki. તો K ની સંયોજકતા એક જ છે ને I ની પણ એક જ છે. K પ્લસ હોય અને I માઇનસ હોય, બંનેની એક એક છે એટલે Ki. હવે બને છે કેવી રીતે તો કે એ જોવા માટે આપણે સૌથી પહેલા આ જે છે Pb, આ Pb છે એ I સાથે જોડાશે અને K જે છે એ NO3 ટ્વાઇસ સાથે જોડાશે. આ રીતે થશે. એટલે Pb અને I અને K અને NO3 જોડાશે. હવે કેવી રીતે જોડાય છે એ જોઈ લઈએ. પેલા સમીકરણ બનાવતા શીખી જઈએ આપણે. તો સમીકરણ બનાવતા શીખવા માટે સૌથી પહેલા Pb અને I વચ્ચે કેવી રીતે સૂત્ર બનશે તો કે Pb ની સંયોજકતા આપણે કીધું એમ 2, Pb 2 પ્લસ છે અને I કેટલા છે તો કે માઇનસ. માટે આ 2 અહીંયા મલ્ટીપ્લાય કરે, ગુણશે અને આ 1 અહીંયા આવી જશે એટલે Pb 1 અને I 2 એટલે PbI2 બનશે. જે સોલિડ જો એસ લખ્યો છે કારણ કે એના અવક્ષેપ પેદા થાય છે, પીળા રંગના અવક્ષેપ પેદા થાય છે. હવે બાકી વધ્યું KNO3. તો હમણાં જ આપણે વાત થઈ, K ની સંયોજકતા +1 છે અને NO3 ની -1 છે. K ની +1 અને NO3 ની -1 છે, માટે બંનેની સરખી છે એટલે બંને એક એક લેવાના એટલે KNO3 લખ્યા. હવે આપણે સંતુલિત કરવા માટે શું કરવું છે એ જોઈએ. તો સંતુલિત કરવા માટે Pb એટલે કે લેડ બંને જગ્યાએ એક એક છે. ઓકે, અહીંયા K 1 છે, આ બાજુ પણ એક જ છે. હવે N કેટલા છે તો કે N અહીંયા 2 છે, N 2 છે. તો અહીંયા N એક જ છે માટે એની આગળ આપણે 2 લગાડવા પડશે. હવે તમે જુઓ, N ને આપણે 2 લગાડ્યા તો K પણ 2 થઈ ગયા. તો K 2 થયા તો આ બાજુએ એટલે કે ડાબી બાજુએ Ki ની આગળ આપણે 2 લગાડવા પડશે. Ki ની આગળ 2 લગાડ્યા. હવે K 2 થઈ ગયા, N પણ 2 થઈ ગયા. હવે ગણતરી કરવા I, તો I આ બાજુએ 2 છે, આ બાજુએ 2 છે, I થઈ ગયો. હવે વધ્યું એક જ, ખાલી ઓક્સિજનની ગણતરી કરવાની છે. તો ઓક્સિજન કેટલા તો કે 2 તેરીને 6. અહીંયા તો કે અહીંયા 2 તેરીને 6. એનો મતલબ કે બરાબર થઈ ગયેલું હોવું જોઈએ. જો હોય તો બરાબર જોજોજી થાય છે કે નહીં. Pb 1 છે, N 2, તો આ બાજુ N 2 થઈ ગયા છે. અહીંયા I આપણી પાસે છે 2, તો અહીંયા પણ 2 થઈ જ ગયા છે. ઓક્સિજન અહીંયા 2 તેરીને 6 છે, તો અહીંયા પણ 2 તેરીને 6 છે.
એટલે બધું બરાબર થઈ ગયેલું છે. માટે આપણું સંતુલિત સમીકરણ છે, જે તમને લખવા માટે હું બધું પેલા ઇરેઝ કરી દઉં. આ આપણું સમીકરણ ખાસ યાદ રાખજો. જે પીળા રંગના ઉક્ષેપ બને છે તે આમના છે. PbI2 એટલે કે લેડ આયોડાઇડના અવક્ષેપ છે એ પીળા રંગના હોય છે. આ આપણું સંતુલિત સમીકરણ ખાલી 2 મૂકવાના હતા બંને બાજુએ. હવે પ્રશ્ન એવો પૂછેલો ત્રીજો કે શું આ પણ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે? તો કે હા. શા માટે? તો કે બંને એકબીજાનું વિસ્થાપન કર્યું. હમણાં જ આપણે પ્રક્રિયા જોઈ, પાછી એકવાર જોઈ લઈએ. જુઓ, પેલા Pb કોની સાથે જોડાયેલા હતા? તો કે Pb છે NO3 સાથે જોડાયેલા હતા અને પોટેશિયમ આયોડિન સાથે જોડાયેલો હતો. હવે Pb કોની સાથે જોડાઈ ગયો? તો કે Pb છે એ આયોડિન સાથે જોડાઈ ગયો અને પોટેશિયમ NO3 સાથે જોડાઈ ગયો. મતલબ કે આયનોની અદલા બદલી થઈ, બંને એકબીજાનું સ્થાન ગ્રહણ કરેલ છે, માટે એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે. તો હા, આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે. હવે એક એના પછી પ્રક્રિયા જોઈએ, ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન રિડક્શન પ્રવૃત્તિ 1.11 આશરે 1 ગ્રામ કોપરનો ભૂક્કો એટલે કે પાવડર લેવાનો છે ચાઇના ડીશની અંદર અને એને ગરમ કરવાનો છે. કોપરનો ભૂક્કો એટલે કે તાંબાનું સાવ આમ પાવડર થઈ જવો જોઈએ, દળીને એવો પાવડર લેવાનો છે 1 ગ્રામ. તમે શું અવલોકન કરો છો? તો અહીંયા પહેલા તો આકૃતિ સમજી લ્યો. આકૃતિની અંદર સૌથી પહેલા તો નીચે બર્નર છે, પછી ત્રિપાઈ છે. ત્રિપાઈ એટલા માટે કહેવાય છે ને, 3 પાયા હોય. તમને 2 જ દેખાતા હશે. એક પાયો બર્નરની પાછળ છે, એ દેખાતો નથી આપણે. ત્રિપાઈ 3 પાયા વાળી સ્ટેન્ડ છે એટલે ત્રિપાઈ સ્ટેન્ડ કહેવાય. ઉપર તારની જાળી મુકાય છે, જેને ગોઝ, વાયર ગોઝ કહેવાય છે. તારની જાળી. આ તારની જાળી મૂકવાનું એક કારણ છે કે બધું એક સરખું ગરમ થાય. એટલે કારણ કે તારની જાળી ગરમ થાય પછી આ ગરમ થાય, બધું એક સરખું ગરમ થાય. એના ઉપર ચાઇના ડીશ આપણે છે, અથવા આને પેલી ચિનાઈ માટીની વાટકી જે કે આપણે એ પણ કહેવાય છે. હવે ગરમ કરવાથી એનો જે રંગ છે એમાં શું પરિવર્તન આવે છે એ જુઓ. તો કે કોપરના ભૂક્કાની સપાટી પર કાળા રંગના કોપર, જો ત્યાં પણ 2 લખેલું છે ધ્યાન રાખજો, એનો મતલબ એની સંયોજકતા 2 છે. તો કોપરના ભૂક્કાની સપાટી પર કાળા રંગના કોપરના ઓક્સાઇડનું પડ જામી જાય છે, એટલે કોપર ઓક્સાઇડ બની જાય છે. ખાસ યાદ રાખજો, કોપરનો જે ભૂકો ઉપરનો ભાગ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી કોપર ઓક્સાઇડ બનાવી લે છે, એટલે એનું પડ ઉપર જામી જાય છે. આ કાળો પદાર્થ સાથે ઉદ્ભવ્યો, તો એ આપણે ખબર છે કે કાળો પદાર્થ એટલે ઉદ્ભવ્યો કે કોપર જે ભૂકો હતો પાવડર, એને હવામાંના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કોપર ઓક્સાઇડ નામનો પદાર્થ બનાવ્યો છે. એ કાળો પદાર્થ એટલે ઉત્પન્ન થયેલો છે. કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી આમ થાય છે. જો કોપરમાં ઓક્સિજન ઉમેરાઈને કોપર ઓક્સાઇડ બનવાથી, તો અહીંયા CuO2 અને 2Cu, અને આને સંતુલિત કરવું એકદમ સરળ અને સહેલું છે. કારણ કે અહીંયા કોપર કેવો હતો? તો કે સંયોજકતા એની 2 હતી એવો, એટલે 2 સંયોજકતા વાળો કોપર છે. ઓક્સિજનની સંયોજકતા પણ 2 જ છે, માટે બંને એક જ જોઈએ, એટલે CuO. પણ આગળ શું કામે 2 લગાડ્યા? મેં પહેલાય કીધું હતું. આપણે પાછું એકવાર સમીકરણ જોઈ લઈએ. આ આપણું સમીકરણ છે, કોપર છે. ઓક્સિજન એકલો ક્યારેય લખી ન શકાય, આપણે કીધું હતું, માટે આપણે એને અહીંયા 2 લખવા પડશે. હવે બરાબર જોજો, કોપર તો ધાતુ છે એટલે એનો એક પરમાણુ હોઈ શકે, આ હંમેશા અણુ સ્વરૂપે હોય. આ બંને જોડાય એટલે કોપર ઓક્સાઇડ બને. શું કામ કોપર ઓક્સાઇડ? તો આપણે વાત થઈ કે Cu ની સંયોજકતા 2+, ઓક્સિજનની સંયોજકતા 2-, બંનેની સંયોજકતા સરખી છે એટલે બંને એક લેવાનું, એટલે CuO લખાય. CuO. આ બધું તો બરાબર છે. ઓક્સિજન આપણે 2 લેવા પડશે કારણ કે અણુ છે, તો આની આગળ આપણે 2 લખવા પડે. જો અહીંયા 2 લખીએ છીએ તો
તો 2 લખવાથી ઓક્સિજન તો 2 થઈ ગયા, પણ કોપર પણ 2 થયા, માટે કોપરની આગળ પણ 2 લખી નાખીએ એટલે સમતુલિત થઈ ગયું. તો 2Cu પ્લસ O2 એને ઉષ્મા આપી ગરમ કર્યું એટલે 2CuO એટલે કે કોપર ઓક્સાઇડ બની ગયું. જો આ ગરમ કરેલા પદાર્થ એટલે કે કોપર ઓક્સાઇડ પરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે તો પ્રતિગામી એટલે કે ઊંધી પ્રક્રિયા થવાને કારણે સપાટી પરનું કાળા રંગનું આવરણ કથ્થઈ રંગમાં ફેરવાય છે અને કોપર મળે. યાદ રાખજો, અહીંયા આપણે કોપરની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી તો કોપર ઓક્સાઇડ બન્યો. હવે કોપર ઓક્સાઇડની જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીએ તો પાછું કોપર મળી જાય, એટલે કે ઉલટી પ્રક્રિયા થઈ. કોપરમાંથી ઓક્સાઇડ બન્યો તો કોપર ઓક્સાઇડ, અને કોપર ઓક્સાઇડમાંથી પાછું શું બનાવવાનું? કોપર. એને ઊંધી પ્રક્રિયા કહેવાય, જેને વિજ્ઞાનની ભાષામાં પ્રતિગામી પ્રક્રિયા કહેવાય છે. પ્રતિગામી એટલે પહેલા શું થાય છે કે પ્રક્રિયક હોય એમાંથી નિપજ બને, એક પ્રક્રિયા છે. પણ જો નિપજમાંથી પાછા પ્રક્રિયક બને તો એને પ્રતિગામી કહેવાય છે. અહીંયા 2 યાદ રાખવાનું છે. એક પ્રક્રિયકમાંથી નિપજ બને જેને પુરોગામી કહેવાય છે. યાદ રાખજો, પુરોગામી. પુરોગામી પ્રક્રિયા એટલે પ્રક્રિયકમાંથી નિપજ બનવી, અને નિપજમાંથી પ્રક્રિયક બને તો એને પ્રતિગામી કહેવાય છે, એટલે કે રિવર્સ, ઊંધી પ્રક્રિયા. જુઓ, પ્રતિગામી ઊંધી પ્રક્રિયા છે. પ્રક્રિયકમાંથી નિપજ બને તો પુરોગામી, નિપજમાંથી પ્રક્રિયક બને તો પ્રતિગામી. તો આપણે અહીંયા જે પ્રક્રિયા કીધી છે એ પ્રતિગામી છે. તો પ્રતિગામી પ્રક્રિયા થવાથી પાછું કોપર મળી જાય છે. જુઓ, કથ્થઈ રંગનું ફેરવાઈ જાય, કાળામાંથી પાછો કથ્થઈ થઈ જાય એટલે કોપર બની ગયું. તો CuO વત્તા H2 એને ઉષ્મા આપી તો આ ઓક્સિજન છૂટો પડી હાઇડ્રોજન સાથે જોડાઈ ગયો એટલે Cu એમનેમ થઈ ગયું અને H2O બની ગયું. તો બરાબર યાદ રાખજો, CuO માંથી ઓક્સિજન H2 સાથે જોડાઈ ગયો અને કોપર પાછું હતું એવું ને એવું આપણે મળી ગયું ઓક્સાઇડમાંથી. જો આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવે તો ઓક્સિડેશન થયું કહેવાય. તો આ જે પ્રક્રિયા તમને દેખાય છે ઉપરની, આ ઓક્સિડેશન પ્રક્રિયા છે. કેમ કે કોપર નામના પદાર્થે ઓક્સિજન મેળવીને કોપર ઓક્સાઇડ બનાવ્યો, માટે ઓક્સિજન મેળવે છે એટલે કે ઉમેરાય છે. યાદ રાખજો, જે પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાય તો એને ઓક્સિડેશન કહેવાય. તો અહીંયા એમનું ઓક્સિડેશન થયું. અને જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે તો તેનું રિડક્શન થયું તેમ કહેવાય. તો અહીંયા તમે જુઓ, આની પાસે ઓક્સિજન હતો, હવે ઓક્સિજન નથી. કેમ? તો કે એ ઓક્સિજન એને ગુમાવી દીધો અને હાઇડ્રોજને લઈ લીધો. યાદ રાખજો, કોપરે ઓક્સિજન ગુમાવી દીધો, હાઇડ્રોજને એ ઓક્સિજન લઈ લીધો, માટે કોપરે ઓક્સિજન ગુમાવેલો હોવાથી કોપરનું રિડક્શન થયું ગણાય. યાદ રાખજો, ઓક્સિજન ઉમેરાય તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય એટલે કે એમાંથી નીકળી જાય તો રિડક્શન. તો અહીંયા પહેલી પ્રક્રિયા ઓક્સિડેશન હતી, બીજી પ્રક્રિયા રિડક્શન હતી. હવે પ્રક્રિયા 1.29 દરમિયાન કોપર ઓક્સાઇડ ઓક્સિજન ગુમાવી રહ્યો છે અને તેનું રિડક્શન થયું છે એ આપણે જોઈ લીધું. હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે. જો કોપરે ઓક્સિજન ગુમાવી દીધો અને એ છૂટો થઈ ગયો એકલો, પણ હાઇડ્રોજને ઓક્સિજન મેળવી લીધો એટલે H2O બની ગયું. હાઇડ્રોજન ઓક્સિજન મેળવી રહ્યો છે અને તેનું ઓક્સિડેશન થયું છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામે છે, બીજો પ્રક્રિયક રિડક્શન પામે છે. આવી પ્રક્રિયાઓને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા તો રેડોક્સ પ્રક્રિયા કહેવાય છે. યાદ રાખજો હજી એક વખત કે જો એકનું ઓક્સિડેશન થતું હોય જ્યારે બીજાનું રિડક્શન થતું હોય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા કહેવાય. રેડોક્સનો મતલબ છે બંને પ્રક્રિયા એક સાથે. જેમ આપણે એક પતિ અને એક પત્ની હોય તો બંનેને આપણે અલગ અલગ નામ લઈએ ત્યારે પતિ અને પત્ની બોલીએ છીએ, પણ ભેગું બોલવું હોય તો દંપતિ બોલાય. એમ એક પ્રક્રિયા ઓક્સિડેશન છે, એક પ્રક્રિયા રિડક્શન છે, પણ બંનેને સાથે બોલવી હોય
તો એને રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય છે. હવે જોજો તમે, હાઇડ્રોજન છે એનું ઓક્સિડેશન શા માટે થયું? તો કે એને ઓક્સિજન પ્રાપ્ત કર્યો, જો પેલા હતો નહીં પણ મેળવી લીધો, માટે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું ઓક્સિજન મેળવવાને કારણે. જ્યારે કોપર પાસે ઓક્સિજન હતો એ એને ગુમાવી દીધો, માટે એનું રિડક્શન થયું, કારણ કે ઓક્સિજન ગુમાવે તો રિડક્શન થાય. તો કોપરે ઓક્સિજન ગુમાવ્યો એટલે એમનું રિડક્શન થયું, અને હાઇડ્રોજને ઓક્સિજન મેળવો માટે એનું ઓક્સિડેશન થયું. તો આ બંને પ્રક્રિયા ભેગી થવાથી એને રેડોક્સ પ્રક્રિયા પણ કહેવાય છે. હવે રેડોક્સ પ્રક્રિયાના કેટલાક અન્ય ઉદાહરણો પણ છે જ અહીંયા, જે તમે જોઈ શકો છો. અહીંયા ZnO પ્લસ C, Zn પ્લસ CO. જો Zn એ ઓક્સિજન ગુમાવી દીધો અને CO એ મેળવી લીધો, એટલે Zn છે એનું રિડક્શન થયું અને C છે એનું ઓક્સિડેશન થયું, કારણ કે C એ મેળવો છે. આપણે બીજી પ્રક્રિયા છે MnO2 વત્તા 4HCl, MnCl2, 2H2O વત્તા Cl2. પેલા જો સંતુલિત છે એ આપણે જાણી લેવું હોય તો પેલા એ જાણી લઈ, પછી આપણે ઓક્સિડેશન રિડક્શન જોઈએ. જો અહીંયા સમીકરણ પેલા આપણને આટલું તો આપેલું હોય છે ઘણી વખત, તો અહીંયા આપણે વાત કરીએ MnO2 પ્લસ 4HCl આપેલું છે. એ સંતુલિત કરવા માટે પહેલા એમાંથી બને શું? તો કે Mn છે ને એ Cl સાથે જોડાશે. હવે Mn ની સંયોજકતા 2 છે ને Cl ની 1 છે, તો આપણે જે પહેલા જ સમજાવ્યું એ ખબર હોવી જરૂરી કે Mn2 પ્લસ છે, Cl માઇનસ 1 છે, તો 2 અહીંયા આવી જશે, 1 લખવાની કોઈ જરૂર નથી, એટલે MnCl2 થાય. એટલે પહેલું આપણું સૂત્ર બની ગયું, તો MnCl2 બની ગયું. બીજું, હવે આપણે અહીંયા બરાબર જોજો, હાઇડ્રોજન 4 છે, ઓક્સિજન 2 છે. ગમે ત્યારે આ વાત યાદ રાખવાની છે કે જ્યારે ઓક્સિજન કરતા હાઇડ્રોજન ડબલ હોય, એટલે કે બમણા, ઓક્સિજન કરતા હાઇડ્રોજન ડબલ હોય ત્યારે હંમેશા પાણી બને, માટે અહીંયા પાણી બન્યું છે. પણ હાઇડ્રોજન 4 હતા અને ઓક્સિજન 2 છે, માટે અહીંયા આપણે ફરજિયાત 2 લગાડવા પડશે. એટલે હાઇડ્રોજન 2 દુને કેટલા થઈ ગયા? 4. ઓક્સિજન 2, હાઇડ્રોજન 4, ઓક્સિજન 2 થઈ ગયા. હવે એક વસ્તુ બીજી જોવાની છે કે Mn આવી ગયા, 4 હાઇડ્રોજન આવી ગયા, 2 ઓક્સિજન આવી ગયા. ક્લોરીન કેટલા છે? તો કે ક્લોરીન અહીંયા તો 4 દેખાય છે, 4 ક્લોરીન છે. આવ્યા કેટલા? તો કે અહીંયા 2 જ આવ્યા. તો વૈધા કેટલા? તો કે 2 ક્લોરીન વૈધા છે, જે આપણે પ્લસ કરવાના રહેશે, પ્લસ Cl2. તો આ એનું સમીકરણ હતું કે MnO2 વત્તા 4HCl હોય તો MnCl2 પ્લસ 2H2O અને પ્લસ Cl2 બને. હવે આપણે આ સમજવાનું છે કે અહીંયા ઓક્સિડેશન રિડક્શન કેવી રીતે થાય છે. તો સૌથી પહેલા અહીંયા જોજો કે MnO2 એટલે કે Mn પાસે ઓક્સિજન હતો, જે પોતે ગુમાવી દે છે, માટે ઓક્સિજન ગુમાવે તો એનું રિડક્શન થયું કહેવાય. એટલે Mn એ ઓક્સિજન ગુમાવી દીધો છે, ભલે ક્લોરીન સાથે પ્રક્રિયા કરી, પણ Mn એ ઓક્સિજન ગુમાવી દીધો માટે એનું રિડક્શન થયું કહેવાય. પણ હાઇડ્રોજન જે હતો એ હાઇડ્રોજને ઓક્સિજન મેળવી લીધો, માટે એનું ઓક્સિડેશન થયું. હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયું અને Mn નું રિડક્શન થયું, કારણ કે એને ઓક્સિજન ગુમાવી દીધો છે. જોકે આ પ્રક્રિયા હજી આગળ પણ છે, જેમાં ઇલેક્ટ્રોનની પણ આપ-લે થાય, એટલે ઓક્સિડેશન રિડક્શન થાય છે, પણ એ અત્યારે આપણે જોવું નથી. અત્યારે સિમ્પલ ખાલી યાદ રાખો કે Mn એ ઓક્સિજન દઈ દીધો છે, માટે એનું રિડક્શન થયું. હાઇડ્રોજને ઓક્સિજન મેળવી લીધો, માટે એનું ઓક્સિડેશન થયું. પ્રક્રિયા 1.31 માં કાર્બનનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થયું. જો આપણે એ પ્રક્રિયા ઉપર જોઈ હતી, ZnO પ્લસ C, Zn CO, CO એટલે કાર્બન મોનોક્સાઇડ. તો કહેવાનો મતલબ છે કે પ્રક્રિયા 1.31 માં કાર્બન હતો, આ જે કાર્બન છે એનું કાર્બન મોનોક્સાઇડમાં ઓક્સિડેશન થઈ ગયું, અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રિડક્શન થઈ ગયું. પહેલા હતો ઝિંક ઓક્સાઇડ અને થઈ ગયું ઝિંક, એટલે કે રિડક્શન થયું એનું.
હવે 1.32 ની વાત કરીએ તો એમાં HCl છે. યાદ રાખજો, જો આ ઇલેક્ટ્રોનની દ્રષ્ટિએ અહીંયા કીધું છે, પણ મેં તમને સિમ્પલ સમજાવ્યું છે. બરાબર જોજો કે HCl છે એ HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું છે. HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું છે, જ્યારે MnO2 છે એનું MnCl2 માં રિડક્શન થયું છે. મેં પહેલાય કીધું હતું કે અહીંયા Mn ઓક્સિજન ગુમાવે છે અને MnCl2 બન્યો છે, એટલે Mn નું તો રિડક્શન થયું. અને હાઇડ્રોજન છે એ હાઇડ્રોજનનું ઓક્સિડેશન થયેલું છે, પણ અહીંયા હાઇડ્રોજન જે હતું એમાંથી Cl2 છૂટું પડ્યું છે, એટલે HCl નું Cl2 માં ઓક્સિડેશન થયું છે અને MnO2 નું MnCl2 માં રિડક્શન થયું છે. પણ મેં કીધું એમ સિમ્પલ યાદ રાખો અત્યારે, કારણ કે આમાં ઇલેક્ટ્રોનની પણ આપલેની વાત છે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ ગુમાવે અને મેળવે. ઇલેક્ટ્રોન મેળવે તો ઓક્સિડેશન અને ઇલેક્ટ્રોન ગુમાવે તો રિડક્શન થાય. એ પણ એક પ્રક્રિયા છે, પણ એની આપણે વાત નથી કરવી. આપણે શોર્ટમાં આટલું જ યાદ રાખશું કે હાઇડ્રોજન છે એનું રિડક્શન ઓક્સિડેશન થાય છે, કારણ કે Cl2 માં શું કામે, પણ હાઇડ્રોજને ઓક્સિજન મેળવી લીધો. જો અહીંયા હાઇડ્રોજને ઓક્સિજન મેળવી લીધો છે એટલે Cl2 દૂર થઈ ગયું એમાંથી, માટે હાઇડ્રોજન છે એટલે કે HCl નું ઓક્સિડેશન થયું અને MnO2 હતું એને ઓક્સિજન ગુમાવી દીધો અને Cl2 સાથે પ્રક્રિયા કરી એટલે MnO2 નું MnCl2 માં રિડક્શન થયું ઓક્સિજન ગુમાવવાને કારણે. આપણે આટલું જ યાદ રાખવાનું છે. એમાં ઉપર દર્શાવેલા ઉદાહરણો પરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન જો પદાર્થ ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે તો તે પદાર્થ ઓક્સિડેશન પામે. યાદ રાખજો, ઓક્સિડેશનની બે વ્યાખ્યા અહીંયા કહી શકાય કે ઓક્સિજન મેળવે તો પણ એને ઓક્સિડેશન કહેવાય, અથવા હાઇડ્રોજન ગુમાવે તો પણ એને ઓક્સિડેશન કહેવાય. જો પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો તે પદાર્થ રિડક્શન પામે છે. યાદ રાખજો, કાં ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે તો પણ એને રિડક્શન કહેવાય. તો અહીંયા એક આ પણ આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન ગુમાવે તો પણ ઓક્સિડેશન કહેવાય. તો અહીંયા એક વસ્તુ છે કે Cl2 એ હાઇડ્રોજન ગુમાવેલો છે, જો અહીંયા, માટે એને કીધું એમ કે Cl2 છે HCl છે એનું Cl2 માં ઓક્સિડેશન થયું, કારણ કે એને હાઇડ્રોજન ગુમાવેલો છે. હાઇડ્રોજન Cl2 એ ગુમાવેલો છે એટલે પણ ઓક્સિડેશન કહી શકાય. અહીંયા બીજી રીત છે એમાં કે હાઇડ્રોજન ગુમાવવાને કારણે Cl2 માં ઓક્સિડેશન થયું. બાકી MnO2 છે એનું તો MnCl2 માં રિડક્શન થયું, કારણ કે એને ઓક્સિજન છે ગુમાવ્યો. ઓક્સિજન ગુમાવવાને કારણે એનું રિડક્શન થયું અને હાઇડ્રોજન અહીંયા Cl2 છે એ ગુમાવે છે એટલે એનું ઓક્સિડેશન કહેવાય, આનું રિડક્શન છે. યાદ રાખજો. ખાસ હજી એકવાર કહું છું કે HCl માંથી હાઇડ્રોજન નીકળી ગયો એટલે Cl2 નું શું થયું તો કે ઓક્સિડેશન, અને MnO2 માંથી O2 નીકળી ગયો એની જગ્યાએ Cl2 આવી ગયું તો O2 નીકળવાથી એનું શું થઈ ગયું તો કે રિડક્શન. તો અહીંયા ઓક્સિડેશન રિડક્શન થાય છે. આ યાદ રાખજો કે પ્રક્રિયા દરમિયાન જો ઓક્સિજન મેળવે અથવા હાઇડ્રોજન ગુમાવે, બેમાંથી કોઈ પણ એક થાય. ઓક્સિજન મેળવે તો પણ ઓક્સિડેશન અને હાઇડ્રોજન ગુમાવે તો પણ ઓક્સિડેશન. એવી જ રીતે જો કોઈ પદાર્થ ઓક્સિજન ગુમાવે તો એ રિડક્શન કહેવાય, અથવા હાઇડ્રોજન મેળવે તો પણ એને રિડક્શન કહેવાય છે. પ્રવૃત્તિ 1.1 યાદ કરો કે જેમાં મેગ્નેશિયમની પટ્ટી હવામાં એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને સફેદ રંગના પદાર્થ મેગ્નેશિયમ ઓક્સાઇડમાં ફેરવાય છે. આ પ્રક્રિયામાં મેગ્નેશિયમનું ઓક્સિડેશન થયું છે કે રિડક્શન? તો એમાં ઓક્સિડેશન થયું, કારણ કે ઓક્સિજન સાથે સંયોજાય છે માટે એનું ઓક્સિડેશન થયું છે. હવે આપણે નેક્સ્ટ પાર્ટમાં આટલું જ એક પોઈન્ટ બાકી આ છે. બાકી પ્રશ્નોના જવાબ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જે જવાબ છે
એ હું તમને સમજાવી દઈશ. નેક્સ્ટ પાર્ટમાં આપણો જે પાઠ છે એ પૂરો થઈ જશે. એના પ્રશ્નોના જવાબ હું તમને સમજાવી દઈશ, એટલે પૂરું થઈ જશે.